વાત આપણે આજે શનિના વક્રી પરિભ્રમણની કરીએ। શનિ કર્મનો કારક છે ને દર્શક મિત્રો, અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે। અલગ અલગ જગ્યાએ વરસાદી માહોલ જોરદાર જામેલો છે। આપણે જોઈએ છીએ કે અનેક ગામોની અંદર, અનેક ખાસ કરીને જિલ્લાઓની અંદર વધારે પડતા પાણી ભરેલા છે। હવે દર્શક મિત્રો, ખાસ કરીને આપને એક નમ્ર વિનંતી છે કે ખાસ તમારી નજીકમાં જ્યાં જ્યાં પાણી ભરેલા હોય એવા લોકોને તમે સહાય કરજો, એવા લોકોને મદદ કરજો। શનિ છે, કર્મનો કારક છે, સારું કર્મ કરીશું તો વિશેષ લાભ આપશે ને એટલા માટે બની શકે ત્યાં સુધી લોકોની મદદ કરજો, અવશ્ય આપને સારો લાભ પણ મળી શકે। વાત દર્શક મિત્રો શનિની ચાલની આપણે કરીએ। દર્શક મિત્રો, શનિ મહારાજની ચાલ દેવગુરુ બૃહસ્પતિની રાશિ એટલે કે મીન રાશિ, જે જલ તત્વની રાશિ છે, આ જલ તત્વની રાશિની અંદર મીન રાશિની અંદર શનિ મહારાજ આજથી વક્રી થઈ રહ્યા છે। હવે શનિ મહારાજ બે નક્ષત્રની અંદર વક્રી થશે। પહેલામાં વહેલું નક્ષત્ર આવશે બુધ મહારાજનું રેવતી નક્ષત્ર। રેવતી નક્ષત્રની અંદર વક્રી થશે, જે ઓગસ્ટ ખાસ કરીને જોવા જઈએ તો આ સમયગાળો ઓક્ટોબર મહિના સુધીનો રહેશે। અને એના પછી આ શનિ મહારાજ પોતે પોતાના જ નક્ષત્ર એટલે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર વક્રી થશે, જે શનિ મહારાજનું પોતાનું નક્ષત્ર છે। હવે સ્વાભાવિક રીતે આ બે નક્ષત્રની અંદર વક્રી પરિભ્રમણ કરશે એટલે દેશ ઉપર, દુનિયા ઉપર અને આપણી રાશિ ઉપર એની વિશેષ અસર થવાની છે। દર્શક મિત્રો, જ્યારે પણ આપણે શનિદેવની વાત કરતા હોઈએ ત્યારે આપણને કર્મ યાદ આવી જાય, ત્યારે આપણને એવું યાદ આવી જાય કે આપણા જીવનની અંદર સમસ્યાઓ, તકલીફો વધવાની છે, પણ એવું નથી દર્શક મિત્રો। જ્યોતિષ શાસ્ત્રની અંદર અલગ અલગ સૂત્રો આપેલા છે। સૂત્રોની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ ગ્રહ જ્યારે વક્રી થતો હોય તો એ વક્રી જો તમારી કુંડલીની અંદર શુભત્વ પરિણામ આપે છે તો આ સમયગાળામાં તમને શુભ પરિણામની પ્રાપ્તિ થશે। જો તમારી કુંડલીમાં એ અશુભ છે તો તમને અશુભત્વ પરિણામની પ્રાપ્તિ થશે, એટલે તમારા જીવનની અંદર સમસ્યાઓનો દોર પણ વધારી દેશે। હવે દર્શક મિત્રો, તમારી કુંડલી કેવી છે, તમારા કર્મ ગત જન્મમાં આ જન્મના કેવા છે, એના ઉપર આ શનિ મહારાજનું પરિભ્રમણ રહેવાનું છે। વાત દર્શક મિત્રો આપણે ખાસ 12 રાશિ ઉપરની અસરની કરવાની છે અને સાથે સાથે દેશ અને દુનિયા ઉપર અસરની વાત કરીશું। આપણે અલગ અલગ પાર્ટમાં વાત કરીશું। પહેલા પહેલા વાત કરીએ દુનિયાની અને દેશની। દર્શક મિત્રો, શનિ મહારાજ મીન રાશિની અંદર વક્રી થઈ રહ્યા છે। હવે સ્વાભાવિક રીતે મીન રાશિ એટલે ગુરુ મહારાજની રાશિ, શનિ મહારાજ પોતે વક્રી થઈ રહ્યા છે અને એ પણ જલ તત્વની રાશિમાં વક્રી થઈ રહ્યા છે, જેના લીધે સમુદ્રી યુદ્ધનું પરિણામ વધી શકે। આપણે જોઈએ છીએ કે હાર્મોન્સની જે સિચ્યુએશન છે, અત્યારે સ્થિતિ છે, એ ક્યાંક ને ક્યાંક વધારે પડતી ટાઈટ બનતી જાય છે। ઓલરેડી હમણાં જ ગઈકાલ કે પરમ દિવસની અંદર જ આપણે જોયું કે કોઈ મિસાઇલ સાથે એ જહાજ અટકાણું અને એ જહાજ ક્યાંક ને ક્યાંક ભસ્મીભૂત થઈ ગયું। તો એવી જ રીતે દર્શક મિત્રો એવું બની શકે કે આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે સમુદ્રી યુદ્ધનું પરિણામ આ સમયગાળાની અંદર વધતું જણાય। આ સમયગાળો આપણે જોઈશું કે આ સમયગાળામાં અલગ અલગ જગ્યાએ સમુદ્રને લગતી સમસ્યાઓ, પાણીને લગતી સમસ્યાઓ, સમુદ્ર યુદ્ધને લગતી સમસ્યાઓ આ સમયગાળાની અંદર બને એવા સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે। દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જે ઇગોઇસ્ટિક રાજનેતાઓ છે, કે જે લોકો પોતાના ઈગોના લીધે દેશને હિતને ન ઈચ્છી અને પોતાના હિતને પ્રાધાન્ય આપે છે, આવા લોકો વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક લોકો આવી શકે। કારણ કે શનિ કર્મનો કારક, શનિ નીચામાં નીચા વ્યક્તિનો કારક છે ને એટલા માટે જનતા એ પોતે રોડ ઉપર આવી